નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે દેના બેંકની એપ્લિકેશનમાં રિચાર્જ ઓપ્શન, ઇન્સ્ટન્ટ પે, IMPS વિશે માહિતી મેળવી. હવે આ વિડીયોની અંદર આપણે થર્ડ પાર્ટી ટ્રાન્સફર વિશે મિત્રો માહિતી મેળવીશું. થર્ડ પાર્ટી ટ્રાન્સફરના ઉપર જ્યારે મિત્રો ક્લિક કરવામાં આવે છે ત્યારે થર્ડ પાર્ટી ફંડ ટ્રાન્સફર, સેલ્ફ ટ્રાન્સફર અને એડ પે નામના 3 ઓપ્શન આવે છે. સેલ્ફ ટ્રાન્સફર ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું એટલે આપણા જ એકાઉન્ટની અંદર, આપણા જ દેના બેંકના એકાઉન્ટમાંથી અન્ય દેના બેંકના આપણા જ એકાઉન્ટની અંદર આપણે મિત્રો સરળતાથી મની ટ્રાન્સફર કરી શકીએ છીએ મિત્રો. તો આ સેલ્ફ ટ્રાન્સફર છે. ત્યારબાદ થર્ડ પાર્ટી ફંડ ટ્રાન્સફર. તો આના ઉપર મિત્રો જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે અગાઉથી આપણા ખાતાની અંદર, મોબાઈલ એપ્લિકેશનની અંદર અગાઉથી જે IFSC કોડ અને બેંક એકાઉન્ટ નંબર આપણે ઓલરેડી સાચવેલા છે એના ઉપર આપણે નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ ફંડ ટ્રાન્સફર, થર્ડ પાર્ટી ટ્રાન્સફર મિત્રો ખાસ એના માટે વપરાય છે કે જ્યારે પણ મની વારંવાર આપણે મોકલવાના હોય છે એકના એક ખાતાની અંદર, જ્યારે આપણે વારંવાર મની મોકલવાના છે તો અગાઉથી એના એકાઉન્ટ નંબર, એના IFSC કોડ જો સાચવી નાખ્યો હોય તો આપણે વારંવાર એને લખવો પડતો નથી. માની લો કે જ્યારે હું ક્લિક કરું છું સિલેક્ટ નિક નેમ, તો અગાઉ મેં 3 પાર્ટીના નામ ઓલરેડી, એકાઉન્ટ નંબર, IFSC કોડ મેં એડ પે ઓપ્શન દ્વારા સિસ્ટમમાં લઈ લીધેલા છે. તો વાસુદેવ એસ પટેલ ઉપર જ્યારે હું ક્લિક કરીશ ત્યારે તરત જ એનો એકાઉન્ટ નંબર અને એનું નામ બતાવે છે. એ જ રીતે મિત્રો હું અન્ય એક ઓપ્શન, બીજા એક પાર્ટીનું નામ છે પ્રદીપ, જેનો એકાઉન્ટ નંબર, તો એની બેંકનો એકાઉન્ટ નંબર અને એનું નામ બતાવે છે. અને એ જ રીતે થર્ડ પાર્ટીનું જો નામ લખીશ તો એનો એકાઉન્ટ નંબર અને એનું નામ બતાવે છે. એટલે થર્ડ પાર્ટી ફંડ ટ્રાન્સફરનો ફાયદો એ છે મિત્રો કે વારંવાર જ્યારે પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો આપણને એનો બેંક એકાઉન્ટ નંબર તથા IFSC કોડ વારંવાર નાખવો પડતો નથી. એકવાર એડ પે દ્વારા એનો એકાઉન્ટ નંબર, બેંક એકાઉન્ટ નંબર જ્યારે અંદર સેવ કરી નાખીએ છીએ એટલે આપણે દર વખતે ફક્ત એમાઉન્ટ લખ્યા પછી સીધું સબમિટ ઉપર ઓપ્શન ક્લિક કરીએ છીએ એટલે MPIN પૂછે છે અને MPIN આપ્યા પછી આપણે તરત જ નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ મિત્રો. તો આ રીતે થર્ડ પાર્ટી ફંડ ટ્રાન્સફર એ પણ મિત્રો ખૂબ જ ઉપયોગી છે. આમ નાણાં ટ્રાન્સફર કરવા માટે આપણે મુખ્યત્વે 2 વસ્તુ જોવી, એક થર્ડ પાર્ટી ટ્રાન્સફર અને ઇન્સ્ટન્ટ પે, IMPS. તો આ રીતે મિત્રો સરળતાથી નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. આશા રાખું છું કે આ વિડીયો દ્વારા પણ આપણને ઉપયોગી માહિતી મળી હશે.